તો અત્યારે જવાનું છે રાજકોટ, તો હું થઈ ગઈ તૈયાર અને પલકને મેં કીધું ને હાલ આવું આરે, તો એ કે મારે હારે આવું નથી, મને તરબૂચ ખવડાય. તડકો જેટલો હે પણ લેવા કોણ જાય, પણ હવે મોકલવો તો પડશે હંસને. હંસ શું કરસ? સોફો જાન તરબૂચ લઈ લે, પૈસા પપ્પાથી લઈ લે. તો હંસને મોકલો, પણ મારો હંસ કોઈ દિવસ ના જ ન પાડે. ગમે વસ્તુ મંગાવવાનું હોય ને, દુકાને જવાનું, બધું કામ એ જ કરે દુકાનનું. બહાર તડકો કેટલો. હારે તો ભલે તડકો હોય પણ હંસને કઈ હાલીને જવાનું નથી, એક્ટિવા લઈને જવાનું હંસને. તો હંસ તરબૂચ લઈને આવી ગયો અને હવે ખાઈ લેવી, અને ખાઈને પછી જવાનું છે રાજપર. એટલે ફટાફટ હવે તો ખાઈ લઉં. તો ચલો મળીએ ડાયરેક્ટ રાજપરમાં જ. આવવાનું હતું તો રાજપર આવી ગઈ, અને આ છે રસોડું. જો ઘર બનાવવાનું ચાલુ છે કામ, ધાબુ ભર્યું છે, અને હજી તો આ રસોડામાં ટેકા રાખ્યા છે. અને આ ઓસરી છે, ઓસરીમાં ટેકા કાઢી નાખ્યા છે, અને આ જો ટેકા કાઢેલા પડ્યા છે, કાલ આયા હતા ટેકા કાઢવા. અને આ જો કબાટ રહ્યો, આ કબાટમાં અમે કપડા મૂકતા હતા, અને આ ઊંચું લીધું ને મકાન, એટલે કબાટ નીચો થઈ ગયો, એ કબાટ હવે કાઢવાનો. અને પછી આ છે રૂમ. આ રૂમ અહીં બાયણું હતું ને, અહીં બાયણું હતું, પાછળ હતું બાયણું, અને આ બાયણું અત્યારે મૂક્યું. અને આ છે કબાટ. અહીંયા અમે ગાડલા ને ગોદડા ને એવું મૂકતા હતા, આ કબાટ નીચો થઈ ગયો. અને આ છે અમારી ખંચાળી. અને જુઓ તમે ઓલું પાછળ રોડ છે, એ રોડ છે નર્મદા કેનાલે જાય એ રોડ છે. અને આ છે ખંચાળીનું બાયણું. અને હજી જો આ ટેકા ને એવું તો છે તે હજી કામકાજ ચાલુ છે. જો આ બાયણું મૂક્યું છે અહીં પણ, અને આ છે રસ્તો, આ રસ્તો પડે છે, એટલે હજી કામ ચાલુ છે. હજી તો ટેકા જ કાઢ્યા છે, હજી પ્લાસ્ટર કરવાનું. હજી ઢાબા પર મારે જોવા જવાનું, હું ગઈ નથી જોવા. અને આ મારું રસોડું જો, આ રસોડું. રસોડામાં નીચે અંધારું થઈ ગયું, રસોડું નીચે થઈ ગયું છે. રસોડું પાડ્યું નતું એટલે રસોડું નીચે છે. હવે એ રસોડામાં અત્યારે મારે ચા બનાવવા જવાનું. હવે એ રસોડામાં અત્યારે હું ચા બનાવવા જઈશ. મમ્મી મમ્મી આંબલી, ગોળ સાંબલી કહેવાય આને, કાન મમ્મી? આ ગોળ સાંબલી છે. અને હજી જો અહીંયા ટેકા છે. અને અમારા ઘર આગળ ને 4 રસ્તા પડે, 4 રસ્તા, જો ઊભો રસ્તો જાય, એક આ રસ્તો, એક આમ રસ્તો, 4 રસ્તા પડે છે. ઉતરવાનું. મમ્મી લાઈટ નથી આ કણે? હા લાઈટ, હજી લાઈટ નું બોલી તો લાઈટ થઈ જાય. તો ચાલો ત્યારે ચા બનાવું. અને જો અમારે રસોડું, કેમ કે મારી મમ્મી અહીંયા જ રહે છે, એટલે સામાન બધું અહીંયા જ છે. એટલે બધું ને બીજું તો એક ઘર, મારા કાકાનું ઘર છે ને, ત્યાં મૂક્યો છે બીજું સામાન. અને જોતપુર તો મારા મમ્મીનો જોતપુર તો અહીં જ રાખ્યો છે, કેમ કે એમને અહીંયા જ રહે છે. જો આ ઊંચું થઈ ગયું, અને રસોડું નીચું. તો ચાલો હવે ચા બનાવી નાખો ફટાફટ. રામાપીરનો ફોટો અમે મેરડીમાં પૂજવી છીએ, એટલે મેરડીમાં રામાપીરનો ફોટો. મારી મમ્મી અહીં દીવાબત્તી કરે, જો ત્રાંબાની ડીશમાં. મસ્ત મજાની ઉકળી આવી ગઈ. ચા ના બંધાણી હોય, ચા પીવા આવતા રહો. હાલો ગાંઠિયા હું મારી મમ્મી જ છીએ, એટલે 2 જ રકાવી. અને મારી મમ્મી ને વિડીયોમાં આવવાની શરમ લાગે ને, એટલે મને આવતા વિડીયોમાં પછી લઈશ ક્યારેક. તો ચા પીવા બે ગયા. મેં બનાવી એટલે મસ્ત બની, ગળી ગળી બની. હાલો પાણી ભરવા. હાલો તો આપણે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, 6 વાગી ગયા. તો ચાલો હવે ચાવી ઘરે, રાજપરથી સુરનગર. હાલો તો હવે ઘરે આવતી રહી છું. અને હવે બનાવવાનું છે ચોળીનું શાક. ચોળીનું શાક બનાવવાનું છે, અને 7:30 તો થઈ ગયા. અને હજી આને બીટવામાં મારે કેટલી વાર લાગશે. અને હાલો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો જોઈ લે બધાય, પણ હે ને સબસ્ક્રાઇબ નથી કરતા. અમારે હે ને સાથે સુધીમાં 10K કમ્પ્લીટ થઈ જાય ને એવું કરજો. સાથે સુધીમાં 10K કમ્પ્લીટ થઈ જાય. જલ્દી જલ્દી તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.
તો ચાલો મળીએ કાલના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.